દિવસે ને દિવસે આમ આદમી પાર્ટી ઘરે ઘરે ખૂણે ખૂણે જઈ રહી છે અને ત્યાં લોકોની ખૂબ ઉત્સાહપૂર્વક લોકો જોડાઈ રહ્યા છે, ત્યારે આ ભાજપની ભ્રષ્ટાચારને ખૂબ ખૂંચી રહ્યું છે। ભ્રષ્ટાચારીઓ ભાજપમાં ખૂબ ભરેલા છે અને સાથે સાથે ગુંડાઓ પણ ભરેલા છે, બુટલેગરો પણ ભાજપમાં ભરેલા છે, જેના કારણે અમારા દાહોદ જિલ્લાના ગરબાડા તાલુકામાં જે ચૈતરભાઈ આવી રહ્યા છે, ડેડિયાપાડાના ધારાસભ્ય લોકોના જે દિલમાં વસી રહ્યા છે, યુવાઓની દિલોની ધડકન છે, એવા ચૈતરભાઈ આવી રહ્યા છે। ત્યારે આજે 6 તારીખે તે જે પ્રશાસન દ્વારા અને અહીંના ભાજપના નેતાઓ દ્વારા જે પરમિશન આપવાની હતી, એ પરમિશન જે સભાની હતી એ સભા અમારી કેન્સલ થઈ છે, જેનું અબલોડ સરવાઈના મેદાનથી 1 કિલોમીટર આગળ નડેલાવ બુરવા રૂપેણી માળમાં અત્યારે અમે અમારી જે સભા થવાની છે ત્યાં અમને સંમતિ મળી છે, પણ અગાઉના સ્થળે અમને જે પરમિશન મળવાની હતી એ પરમિશન આ ભાજપના નેતાઓએ આપવા દીધી નથી। તો હું ભાજપના નેતાઓને કહું છું કે આ તમારા બાપની ગુજરાત જાગીર નથી, આ લોકશાહી દેશ છે અને લોકશાહી દેશના કારણે અમારા આમ આદમી પાર્ટી અત્યારે ઘરે ઘરે જઈ રહી છે। આવતા સમયમાં અમે તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત પૂરેપૂરી જીતવાના છે, જેથી ભાજપના નેતાઓને કહીએ છીએ કે આ જે અમારી પરમિશન છે એમાં આડ ખીલી ના કરે એવી અમારી ખાસ વિનંતી છે અને તમામ જનતાઓને વિનંતી કરીએ છીએ કે નડેલાવમાં અમારી સભા આવતીકાલે 7 તારીખે થઈ રહી છે, તો દરેક યુવાનો પધારે એવી મારી આપ સૌને વિનંતી છે।